હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली के लिए इसमें रेड वार्निंग दिया गया है और जो ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है इसमें हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में। और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें अमरेली, भावनगर में वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ। और हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, बोटाद और दीव के लिए। ગીર સોમનાથમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉનાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરો અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી છવાઈ। બે દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા અડધો પોણો કલાકથી ગીર સોમનાથ જિલ્લાના જે કોડીનાર અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા અડધો કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ઉપર પાણી છે તે પણ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર છેલ્લા અડધો પોણો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતોના ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે, રસ્તાઓ છે તે તરબોળ થયા છે। તો સાથે સાથે ગીરના જે ખેડૂતો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે ઓછો વરસ્યો છે અને તેમને કારણે ખેડૂતો મોટી આશા રાખીને બેઠા છે। ત્યારે ફરી એક વખત જ્યારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સાથે સાથે ગીરના ખેડૂતોના જે પાક છે તેઓને પણ નવું જીવનદાન મળી રહ્યું છે। તો હજુ પણ ગીરના ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે કે વધુ વરસાદ વરસે જેથી કરીને કૂવાના તળ છે તે પણ ઊંચા આવે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। બોટાદમાં લાંબા સમયના વિરામ બાદ રાણપુર તાલુકા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે રાણપુર શહેર અને તાલુકામાં વરસાદનું આગમન થયું છે। રાણપુર શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રાણપુર તાલુકાના ધારપીપળા, કેરિયા, સાંગણપુર, કનારા, રાજપરા, બોબડી અને અણિયાળી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે। રાણપુર પંથકના વાવેતર કરાયેલા પાકોને જીવતદાન મળ્યું છે તો ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। સમગ્ર તાલુકા પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે। સાંતલપુરના વારાહી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા છે અને અંધારપટ પણ છવાયું છે। વારાહી, લખાપુર, ગોખાંતર, માનપુરા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રાધનપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે। ત્યારે હળવા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી વાતાવરણથી વિઝિબિલિટી ઘટી ગઈ છે। તો હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે। વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। આ વરસાદથી કઠોળના પાકોને જીવનદાન મળશે તો વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે।